નમસ્કાર મિત્રો, બિહાર વરિયા ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા આ 15મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ આપવાની હું કોશિશ કરીશ. પછી તમે મને ગમે તે સવાલ પૂછો છો એ સવાલનો જવાબ આપવાની કોશિશ કરતો જ રહું છું. અને મહેરબાની કરીને મને માફ કરી દેજો મિત્રો કે હું બધાના સવાલ નથી લઈ શકતો. અમુકના સવાલ છે કોમન હોય છે, એટલા માટે બધાના સવાલ ભેગા કરીને એક જ સવાલ લઈ લઉં છું. એટલે છતાં જો તમારો સવાલ કદાચ ન લેવાતો હોય તો મને માફ કરજો, કેમ કે બીજા સવાલ થકી પણ તમારા જવાબ આપવાની કોશિશ કરતો રહું જ છું. તો ચાલો જોઈએ આજના વિડીયોની અંદર કેવા સવાલ આવે છે અને કેવા જવાબ મળવાની કોશિશ થાય છે. તો સૌપ્રથમ સવાલ છે, ચૌહાણ વિપુલ લખે છે કે વીએસ ભરતીમાં હેન્ડીકેપને ઓર્ડર કેમ ના આપ્યા, સાચી માહિતી આપો. તો એક જ કારણ છે, ઓર્ડર કેમ નથી આપ્યો. તો હેન્ડીકેપની ભરતી બાબતે મતલબ કે જગ્યા બાબતે કોઈ બાબતે છે કેસ થયેલો છે, એને કારણે હેન્ડીકેપ ઉમેદવારોને ઓર્ડર આપવામાં આવેલા નથી. હવે કેસ શું છે, માહિતી શું છે, એમાં જાણવાની કોશિશ કરી છે પણ મને માહિતી મળતી નથી, એટલા માટે તમને માહિતી નથી આપી શકતો. પણ જેવી માહિતી મળશે તમને જરૂરથી હું આપી દઈશ. ત્યારબાદ સિયા ચૌધરી લખે છે કે ટાટ રિઝલ્ટ ક્યારે આવશે. હવે જો ટાટ રિઝલ્ટ માટે છે બે ત્રણ ન્યૂઝ ફરતા ફરે છે. પેલો ન્યૂઝ એવો છે કે કોઈ કહે છે કે માર્ચના ફર્સ્ટ વીકમાં આવશે, કોઈ કહે છે કે માર્ચ એન્ડિંગમાં આવશે, કોઈ કહે છે એપ્રિલના એન્ડિંગમાં આવશે. હવે એક્ઝેક્ટ સાચા ન્યૂઝ કયા છે તો મને બી ખબર નથી, એટલે તમને એક્ઝેક્ટ તારીખ તો ન આપી શકું, પણ જ્યારે આવશે ત્યારે ચોક્કસ તમને એની માહિતી હું જરૂર આપી દઈશ. ત્યારબાદ છે કેડી ચૌધરી લખે છે કે સર વીએસ ભરતીમાં વેટિંગ અંદાજિત ક્યારે ખુલશે, વેટિંગ ખુલ્યા પછી નવી ભરતી થશે કે પછી પહેલા. તો જો વેટિંગ વાળા માટે તમને કહી દઉં છું, મેં મારી ચેનલ ઉપર એક વેટિંગ વાળા માટે એક વિડીયો બનાવેલો છે. તે વિદ્યાસહાયકની પ્લેલિસ્ટમાં તમે જશો, તમને વિદ્યાસહાયકની રિલેટેડ બધા વિડીયો મળી જશે. એમાં વેટિંગને રિલેટેડ પણ એક વિડીયો બનાવેલો છે. તે વેટિંગ ક્યારે ખુલે છે, કેવી રીતે ખુલે છે, શું હોય છે, બધી વિગત જાણી લેજો. અને તમારો જો સવાલ છે કે વેટિંગ ખુલ્યા પછી નવી ભરતી થશે કે પછી પહેલા. હવે જો વેટિંગ ખુલ્યા પછી બી નવી ભરતી આવી શકે, વેટિંગ પહેલા બી આવી શકે, કઈ નક્કી હોય નહીં. પણ વેટિંગ વાળું જે છે એ તો ચાલુ જ રહે. વેટિંગમાં તમારો વારો આવશે તો તમને જરૂરથી ઓર્ડર આપે તે. પછી નવી ભરતી ચાલુ હોય તો બી તમને ઓર્ડર મળી શકે. ચાલુ વેટિંગની અંદર વેટિંગ તો ચાલુ રહે છે. ત્યારબાદ છે સતીશ આહિર લખે છે કે સર ઇલેક્શન જાહેર થવામાં વાર લાગશે તો વેટિંગ ઇલેક્શન પહેલા ખુલવાની કોઈ ચાન્સ કરો તમારા મત પ્રમાણે. તો મારા મત પ્રમાણે એક જ વાત છે કે ઇલેક્શન જાહેર થવામાં વાર લાગશે નહીં. ઇલેક્શન એના સમયે થશે જ તે, ને ઇલેક્શન એના સમયે જાહેર થશે જ તે. એટલે વેટિંગ ઇલેક્શન પહેલા ખુલવાના કોઈ શક્યતા છે નહીં. ઇલેક્શન પછી જ એની આવવાની ચાન્સ રહેલા છે. ત્યારબાદ છે ઓમકાર ધ્રાંગા લખે છે કે સર 6 to 8માં જોબ ચાલુ હોય અને નવી ભરતીમાં જવું હોય તો જાહેરનામું બહાર પડે તેવી પછી રાજીનામું આપીએ તો 3 લાખનો બોન્ડ ભરવો પડે. હવે જો આમાં અમુક મિત્રો એવું કહે છે કે તમે જાહેરનામું બહાર પડે એટલે કે જાહેરાત પડે એ પહેલા જો તમે મતલબ રાજીનામું આપી દો છો તો 3 લાખનો બોન્ડ નથી ભરવો પડતો. તો અમુક એમ કહે છે કે તમારે 3 લાખનો બોન્ડ ભરવો જ પડે છે. હવે એક્ઝેક્ટ માહિતી તો તમે જ્યારે બોન્ડની રકમમાં મતલબ બોન્ડની જે ફાઇલ છે એમાં તમે સાઇન કરી છે, બોન્ડની જે કંઈ પણ વિગત છે એ શાંતિથી વાંચી લેજો, એમાં તમને બધી માહિતી મળી જશે. પણ એક વસ્તુ છે, ચાલુ જોબમાંથી તમારી બીજી જોબમાં મતલબ એની જ જોબમાં ફરીથી પાછી જો અરજી કરવી હોય તો તમારે છે તમારા સત્તાધિકારી પાસેથી એનઓસી સર્ટિફિકેટ લેવું પડે છે. અને એનઓસી સર્ટિફિકેટ મળ્યા પછી જ તમે છે અરજી કરી શકો છો. કેમ કે જો અરજી કરશો ને એનઓસી સર્ટિફિકેટ નહીં હોય તો બી તમારું રદ છે ફોર્મ છે આપોઆપ રદ થઈ જાય છે. એટલે આ એક પ્રોસેસ હોય છે. એટલે એક વખત શાંતિથી તમે જે બોન્ડની અંદર સાઇન કરેલી છે એ સાઇન એક વખત શાંતિથી વાંચી લો. મતલબ બોન્ડની રકમ શું છે એ વિગત બધી, પછી તમને બધી ખ્યાલ આવી જશે ઓટોમેટિક. ત્યારબાદ છે નમ્રતા રામાનુજ લખે છે કે સર ઇલેક્શન ક્યારે આવશે એની એન્ડ એ પેલા સ્ટે ક્યારે આવશે. હવે પહેલી વસ્તુ તો કે સ્ટે તમે શેના માટે કહો છો એ નથી ખબર પડતી. હવે જો તમે છે એ મતલબ કે આપણે જે કહીએ છીએ આચારસંહિતા વિશે વાત કરતા હો તો ઇલેક્શન જાહેર થાય તરત જ આચારસંહિતા લાગુ પડી જતી હોય છે. અને ઇલેક્શનની જાહેરાત થવાની શક્યતા છે માર્ચમાં સૌથી વધારે છે. માર્ચમાં ઇલેક્શન જાહેર થવાની શક્યતા રહેલી છે તે, અને જાહેર થશે તરત જ છે એ આચારસંહિતા લાગી પડી જતી હોય છે. ત્યારબાદ છે મિસ્ટર પ્રકાશ લખે છે કે સર જીએસઆરટીસી કંડક્ટરની ભરતી 2019માં આવી શકે. હવે 2019માં જીએસઆરટીસી કંડક્ટરની ભરતી આવે કે ના આવે એની એક્ઝેક્ટ માહિતી તો નથી, પણ જીએસઆરટીસીનું વેટિંગ લિસ્ટ ખુલેલું છે. એની વિગત મેં તમને કોમ્યુનિટી ટેબ ઉપર આપેલી છે, એક વખત જોઈ લેજો. એમાં કદાચ તમારો વારો હોય કે બીજાનો હોય તો તમને ખ્યાલ આવે. ત્યારબાદ બારડ અંકિતા લખે છે કે સર મને મુખ્ય સેવિકામાં મળી ગયું મારા જ જિલ્લામાં, તો સર હવે મને ટીચરની જોબ પણ મળે એમ છે, તો કઈ જોબ લેવી સર, ટીચરની કે સેવિકાની? હવે આમાં તો તમે તમારા મત પ્રમાણે જોબ કરી શકો. મતલબ તમે તમારા જિલ્લામાં જ રહેવા માંગો છો તો સેવિકાની નોકરી કરી શકો છો. બીજા જિલ્લામાં જવા માંગતા હોય, ટીચરની જોબ કરવી ગમતી હોય, ભણાવવું ગમતું હોય તો તમે ટીચરની જોબ કરી શકો છો. પણ મારા મત પ્રમાણે તમે પૂછતા હો તો ટીચરની જોબ સારી, સેવિકા કરતા તમને જો ભણાવવામાં રસ હોય તો, કેમ કે ભણાવવાથી છે છોકરાના ભવિષ્ય ઉજ્જવળ બનતા હોય છે. એટલા માટે એક રીતે ટીચરની જોબ સારી છે. પછી તમારી ઈચ્છા, તમે તમારા જિલ્લામાં રહેવા માંગતા હોય તો સેવિકાની નોકરી કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ છે નહીં.
ત્યારબાદ છે જનક દેવ મુરારી લખે છે કે સર દાહોદમાં 10 યરમાંથી 5 યરના બોન્ડ થઈ ગયા છે. તો બિલકુલ નહીં. દાહોદ અને નર્મદામાં 5 યરના બોન્ડ નથી થયા, 10 વર્ષના જ બોન્ડ છે. આ તો એ જે પરિપત્રો હતા એ બીજા જિલ્લાઓના પરિપત્રો હતા કે જેમાં ભૂલથી 10 વર્ષ લખાઈ ગયા હતા, એની એ સુધારા માટે 5 વર્ષ પાછા લખાવ્યા છે એમ સમજીને એ મતલબ એ રીતે પરિપત્ર બહાર પડે છે. એમાં દાહોદ અને નર્મદા આ બે જિલ્લાનો કશે ઉલ્લેખ રહેલો છે નહીં, એટલે 10 વર્ષમાંથી 5 વર્ષ થયા નથી. ત્યારબાદ છે નિલેશ પટેલ લખે છે કે 10 વર્ષના બોર્ડમાં તાલુકામાં તો બદલી કરી શકાતી હશે ને, તો કેટલા વર્ષ થાય? પહેલી વસ્તુ, તાલુકામાં જો તાલુકા ફેર બદલી કરવી હોય તો જોબ લાગ્યા પછી તમે 3 વર્ષે બદલી કરી શકો છો. બદલી માટેનો મેં એક વિડીયો બનાવેલો છે, એક વખત શાંતિથી જોઈ લેજો, એમાં તમને ખ્યાલ આવી જશે કે ક્યારે કઈ બદલી થતી હોય છે. અને તમારી વાત છે તો કે 10 વર્ષના બોન્ડમાં તાલુકામાં બદલી થતી હોય છે કે કેમ, તો એ એક વખત તમે જ્યારે બોન્ડની જે ફાઇલ હોય છે એમાં તમે સાઇન કરો છો, તે બોન્ડની ફાઇલની એક વખત શાંતિથી દસ્તાવેજને એ ચેક કરી લેજો, એક લીટી વાંચી લેજો, એમાં તમને માહિતી મળી જશે. લગભગ તો છે એ નથી થતી, છતાં જો થતી હોય તો તમે કરી શકો છો, પણ એક વખત એ બોન્ડની જે ફાઇલ છે એને શાંતિથી વાંચી લેજો. ત્યારબાદ છે એ એસસી રાઠોડ લખે છે કે સર મેં સાંભળ્યું છે કે ટાટ 1 માં પણ બીએડ વાળા ભરતી આવશે તો ફોર્મ ભરી શકે. હા, ટાટ 1 માં એટલે કે ટેટ 1 માં પણ તમે છે એ ફોર્મ ભરી શકો છો. બીએડ વાળા જો જાહેરાત આવે તો ફોર્મ ભરી દેજો. કદાચ એમાં ફેરફાર થાય તો ખબર નથી, પણ ફોર્મ ભરી શકાય છે આરામથી, એમાં કોઈ વાંધો નથી. ત્યારબાદ છે મનભવન સ્કૂલ લખે છે સર મારે ટાટ 2 માં કોમર્સમાં 70.97 નું મેરિટ બને છે અને ટાટ 2 માં 151 માર્ક્સ છે. ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં મળવાનો ચાન્સ ખરો કે ગ્રાન્ટેડમાં જ મળી શકે? તો પહેલી વસ્તુ, તમારું મેરિટ એકથી તો સારું છે, 70.97 કોમર્સની અંદર, એટલે એક રીતે મેરિટ તમારું સારામાં સારું છે. હવે વાત રહી તમારી કે હાયર સેકન્ડરીમાં મળશે કશું, ગવર્મેન્ટમાં મળે કે પછી ગ્રાન્ટેડમાં મળે. હવે તો આ ભરતીના આધાર લાગે છે, ભરતી શેમાં આવે છે, શેની ભરતીમાં તમારો વારો આવે છે એના આધાર રાખે છે. એવું નથી કે તમે ગ્રાન્ટેડમાં જ લાગી શકો. તમારું મેરિટ સારું હશે અને ગવર્મેન્ટની ભરતી આવે, ગવર્મેન્ટમાં જો જગ્યા એ પ્રમાણે તમારી ભલાઈ જતી હોય તો તમને ગવર્મેન્ટમાં બી મળી શકે છે. એ તમારા નસીબ ઉપર આધાર રાખે છે કે તમારી ભરતી પહેલા કઈ આવે છે, એના આધારે બધો આધાર રાખતો હોય છે. પણ તમારો વારો આવવાની શક્યતા રહેલી છે. 70.97 એટલે મેરિટ સારું કહેવાય છે. ત્યારબાદ છે નિતેશ ચૌધરી લખે છે કે સર આ વખતે એસએનડીટી વાળાને નથી લીધા એવો પરિપત્ર છે, એમાં જે સમયગાળો આપ્યો છે એ જણાવજો. મેં 2010 માં એડમિશન લીધું છે પણ શૈક્ષણિક યર 2010-11 ગણાય, માટે બીએડની માર્કશીટમાં 2011 લખ્યું છે, તો ડિગ્રી વેલિડ ગણાશે કે નહીં? તો જો પહેલી વસ્તુ છે એસએનડીટી વાળા નિતેશભાઈ, આઈ એમ સોરી, મેં તમારી ઘણી વખત આ કોમેન્ટ સાંભળેલી છે, એના માટે 13 દિવસથી હજી સુધી પણ એ પરિપત્ર શોધવાની કોશિશ કરું છું, પણ મને એ પરિપત્ર મળતો નથી. મેં બહુ શોધ્યું, બહુ માહિતી મળવાની કોશિશ કરી છે, પણ મને એક્ઝેક્ટ ચોક્કસ માહિતી મળતી નથી, એટલા માટે તમને જવાબ નહોતો આપતો. પણ પછીથી ચાલો આજ તમને જવાબ થોડોક આપી દો, તમને બી થોડીક રાહત થઈ જાય. ભાઈ એક્ઝેક્ટ તમને કહું તો 2010 માં જે એડમિશન લીધું છે, એટલે કે આમાં હું આપ્યું છે કે જે સમયગાળો આપ્યો છે એ જણાવજો. મેં 2010 માં એડમિશન લીધું છે પણ શૈક્ષણિક 2010-11 ગણાય, માટે બીએડ ની માર્કશીટમાં 2011 લખ્યું છે. જો પરિપત્રમાં એવો સ્પષ્ટ ઉલ્લેખ લખ્યો હોય કે 2010 સુધીના ઉમેદવારોનું જો કઈ લખેલું હોય તો તમારી વેલિડ ગણાય, કેમ કે તમારું ઓટોમેટિક 2011 માં થાય. ભલે તમે એડમિશન 10 માં લીધું છે, તમારી પાસે માર્કશીટ કયા વર્ષે આવે છે? 11 માં આવે છે, એટલા માટે 11 નું વર્ષ ગણાય છે. આ યાદ રાખજો, એટલો ફરક છે. ત્યારબાદ છે યજ્ઞેશ પટેલ લખે છે કે 6 to 8 માં પરીક્ષા પહેલા બીજા તબક્કાની ભરતી થશે કે? હવે આ બાબતે ઘણા બધાને કન્ફ્યુઝન છે, પેલા ભરતી આવશે કે પેલા પરીક્ષા આવશે. હવે જો એવા ન્યૂઝ હતા કે આ વિદ્યાસહાયકની ભરતી છે 2 તબક્કામાં થવાની છે. જો બીજો તબક્કામાં થવાની હોય તો બીજો તબક્કો પહેલા આવશે ને પછી એક્ઝામ આવશે, અને જો બીજો તબક્કો નહીં થવાનો હોય ભરતીનો તો એક્ઝામ આવશે ને પછી ભરતી થશે. આ બંને તકલીફ છે. એક્ઝેક્ટ માહિતી તો મારી પાસે બી નથી, એટલે તમને ન આપી શકું. ત્યારબાદ છે કમલેશ ચૌધરી લખે છે કે ટેટ 1 ની વેકેન્સી ક્યારે આવશે, કેટલી જગ્યા? ટેટ 1 વાળા માટે છે વેકેન્સી આવવાની શક્યતા સૌથી વધારે છે હાલમાં, કેમ કે 1 થી 5 ધોરણની અંદર દરેક શાળામાં ખાલી જગ્યાનું મહેકમ મંગાવેલું છે. એટલે એના આધારે કહી શકાય કે ટેટ 1 ની ભરતી આવવાની શક્યતા રહેલી છે. પણ ક્યારે આવશે, કેટલી આવશે એ નથી ખબર. એક્ઝેક્ટ સમયગાળો તો તમને હવે બધી માહિતી ઇલેક્શન પછી જ ખબર પડશે. ઇલેક્શન પછી 2-3 ભરતી આવી રહી છે, એ થોડીક ધ્યાન રાખો, મતલબ થોડીક ઉતાવળ નહીં કરો, થોડુંક સંયમ રાખો. તમારી ભરતી આવવાની છે, તે ઇલેક્શન પછી 2-3 ભરતી આવી રહી છે, એ તાત્કાલિક આવશે, ત્યારે તમે જોઈ લેજો. ત્યારબાદ છે સંજય મોદી લખે છે કે ટાટ 2 ભરતી ક્યારે, ટાટ 1 રિઝલ્ટ ક્યારે, ટેટ 2 ભરતી થશે કે એક્ઝામ, ટાટ 2 રિઝલ્ટ એનાલિસિસ, ઘણા બધા પ્રશ્નો છે. પહેલી વાત કીધું કે ટાટ 2 ભરતી, તો ભરતીની મેં અગાઉ જોત કર્યા મુજબ ટાટ 1 અને ટાટ 2 ની ભરતી છે એ ઇલેક્શન પછી જાહેર થવાની શક્યતા સૌથી વધારે છે. કેમ કે મારા એક વ્યુઅરે મને કોમેન્ટ કરીને જવાબ આપેલો છે કે એના કોઈ છે એ ગવર્મેન્ટ ઓફિસમાં ઓફિસર હશે, એને પૂછેલું હતું તો એને એમ વાત કરેલી છે કે 9-10 ની અને 11-12 ની ભરતી થવાની છે, તે પણ ઇલેક્શનને કારણે અત્યારે અટકેલું છે. ઇલેક્શન પૂરું થશે એટલે તરત
તેની ભરતી આવશે, એટલે ટાટ 1 અને ટાટ 2 આ બંનેની ભરતી આવવાની શક્યતા સૌથી વધારે છે. હવે એ માહિતી એક્ઝેક્ટ સાચી છે કે નહીં મને નથી ખબર, પણ ગવર્મેન્ટ ઓફિસમાં જો કોઈ વ્યક્તિ બેઠો હોય ને એને ખબર હોય તો આ માહિતી સાચી ગણાય. એટલે તમારી ભરતી આવવાની શક્યતા છે. ટાટ 1 અને ટાટ 2 જૂન, જુલાઈ, ઓગસ્ટ સુધીમાં ભરતી આવશે. થોડીક રાહ જો. ત્યારબાદ છે ટાટ 1 રિઝલ્ટ. ટાટ 1 રિઝલ્ટ અગાઉ વાત કરી મુજબ ક્યારે છે એક્ઝેક્ટ તો ખબર નથી. માર્ચમાં બી આવે, એપ્રિલમાં બી આવે, કઈ એક્ઝેક્ટ નક્કી નથી. ત્યારબાદ ટેટ 2 ભરતી થશે કે એક્ઝામ, એ પણ વાત થઈ ગઈ કે ભરતી બી થાય, એક્ઝામ બી લેવાય, કાંઈ નક્કી નહીં કેવી રીતના શું થાય. અને ત્યારબાદ ટાટ 2 રિઝલ્ટ એનાલિસિસ. હવે ટાટ 2 રિઝલ્ટ એનાલિસિસ વિશે તો બી મેં માહિતી ચેક કરવાની કોશિશ કરી છે, પણ હજુ સુધી આવી નથી. પણ મિત્રો એક વાત તમને કહી દઉં કે આપણે આ ચેનલ ઉપર છે ટાટ 1 9-10 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની સંભવિત મેરિટ માટેનો એક વિડીયો બનાવવાની કોશિશ કરવાનો છું. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મતલબ બેલ આઇકન પણ દબાવી દેજો, જેનાથી જ્યારે એ વિડીયો અપલોડ કરું તમને માહિતી તરત મળી જાય. કેમ કે ટૂંક સમયમાં જ બંને વિડીયો તમને આપવાનો છું આપણે આ ચેનલની અંદર. અંદાજિત મેરિટ કેટલું રહેશે એ મારી રીતે ટ્રાય કરીને તમને આપવાની કોશિશ કરવાનો છું લાસ્ટ ભરતીને આધારે. ત્યારબાદ છેલ્લો સવાલ છે, પિંકુ પારનેરિયા લખે છે કે ટાટ 1 ની પરીક્ષા રદ થશે એવી કોઈ શક્યતા તો નથી ને, રિઝલ્ટ પાક્કું આવશે ને? તો અગાઉ જ મેં વાત કરી દીધી છે, વિડીયો બનાવેલો છે તે એક વખત જોઈ લેજો. ટાટ 1 નું રિઝલ્ટ કેન્સલ થવાની શક્યતા છે જ નહીં, કોઈ શક્યતા છે નહીં. ટાટ 1 નું રિઝલ્ટ કેન્સલ નહીં થાય, પરીક્ષા કેન્સલ નહીં થાય. એનું રિઝલ્ટ આવશે આવશે ને આવશે, પણ ક્યારે આવશે એ એક્ઝેક્ટ તારીખ, એક્ઝેક્ટ સમય મારી પાસે નથી. પણ માર્ચ સુધીમાં કે માર્ચ એન્ડિંગ સુધીમાં આવી જવાની શક્યતા છે. જોઈએ હવે એક્ઝેક્ટ શું થાય છે, ક્યારે આવે છે, એ બધી માહિતી તમને સમયસર હું જેવી આવશે તમને તરત આપી દઈશ. તો બસ મિત્રો, આપણા આજના આ વિડીયોની અંદર આ જ બધા સવાલ હતા. આશા રાખું છું કે આ બધા સવાલ દ્વારા તમારા મનમાં રહેલા પ્રશ્નો દૂર થયા હશે, અને છતાં બી તમારા મનમાં કોઈ પ્રશ્ન રહી જતો હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને એ જણાવી શકો છો. એનો પણ જવાબ આપવાની કોશિશ કરીશ. અને મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે એટલા માટે. અને ચેનલ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, કેમ કે આવી માહિતી, આવા વિડીયો તમને તમારી પાસે છે હું દરરોજ લઈને આવી રહ્યો છું. બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.